ઉત્તરાયણ પર્વ એટલે પતંગની સાથે સાથે ધારદાર માંજાથી આકાશી પેચ લડાવી યુદ્ધ જીતવાનો પર્વ. ઉત્તરાયણ પર્વ નજીકમાં છે ત્યારે લોકો પતંગની સાથે સાથે ધારદાર માંજો પણ ખરીદીને આકાશી પેચ માટે તૈયાર થઈ રહ્યા છે. આકાશમાં પોતાનો પતંગ હંમેશા ચકતો જ રહે તે માટે પતંગ રસિયાઓ હાલથી જ સજ્જ થઈ ગયા છે. વડોદરામાં હાલમાં હાથથી માંજો સૂતવાની કળા લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. ચામડાના ઉપયોગથી દોરીને લાકડાના બે છેડે બાંધીને હાથથી સૂતવામાં આવી રહી છે. ચામડાના ઉપયોગથી દોરીને લાકડાના બે છેડે બાંધીને હાથથી સૂતવામાં આવી રહ્યો છે. હાલમાં મોટરના ચરખાથી દોરી સૂતવામાં આવે છે, પણ આ પદ્ધતિ વર્ષો જૂની છે. ત્યારે વડોદરાના પતંગ રસિયાઓ આ માંજો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જો કે આ માંજો સૂતતા કલાકાર પણ પોતાના કારીગરો સાથે હાલ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. इस वक्त हमारे यहाँ कारीगर जो हैंगे 6 हैंगे और 2 उनका लड़का मिलो के 8 जने हैं। तो क्या हाँ, नहीं जो भी धागा हो, धागा बरेली का होता है, नाम धागे का बरेली का, जैसे नाम चाइना का है, उसके ऊपर कारीगरी दूसरों की। तो हम लोग जो है धागे को तैयार करते हैं। कैसा इस बार का धंधा? इस बार का धंधा बहुत डाउन जा रहा है, क्योंकि अब की डोरी नहीं आई है, अब की खुशियाँ बच्चों की बहुत कम है। नहीं बनेगा, मालिक सब कुछ पूरा करता है। मालिक ने जो बनाया है सबकी खुशियाँ पूरी करेगा। उदास मत हो, उस पे भरोसा करो।